છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે 23 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો. ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, સીડી ઓફ ધ યર 2026 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે સમીર કનોડિયા, વ્યવસાય ક્ષેત્ર. બીજો પ્રશ્ન છે, મૌની શંકર મુખોપાધ્યાય કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે? સાચો જવાબ છે લેખક. ત્રીજો પ્રશ્ન છે, એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી ઓછી ઉંમરના સ્પીકર કોણ બન્યા? સાચો જવાબ છે રણવીર સચદેવા. ચોથો પ્રશ્ન છે, વિમેન્સ એશિયા કપ રાફ્ટિંગ સ્ટાર્સનો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે ભારત. પાંચમો પ્રશ્ન છે, સોનપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી કયા રાજ્યમાં આપવામાં આવી? સાચો જવાબ છે બિહાર. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ શાંતિ અને સમત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 23 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, વિન્ટર ઓલિમ્પિક 2026માં પ્રથમ સ્થાન કયા દેશને મેળવ્યું? કયા દેશે મેળવ્યું? સાચો જવાબ છે નોર્વે. આઠમો પ્રશ્ન છે, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન બિઝનેસ લીડર એવોર્ડ કોને મળ્યો? સાચો જવાબ છે કરણ અદાણી. નવમો પ્રશ્ન છે, પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર કોમર્શિયલ તરીકે કોની નિમણૂક થઈ? ડાયરેક્ટર. સાચો જવાબ છે હર્ષ રણ કોરગેહન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કયા રાજ્યમાં આવેલ વરલી કેબલને સંરક્ષણ માટે યુનેસ્કો એવોર્ડ આપવામાં આવ્યો? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. આવા જ વિડીયો તમને જો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.